હર હર મહાદેવ। કાલે જે આપણે ગામડાની મેં બતાવી હતી એક વાડી, બરાબર છે, એ મારા પપ્પાની હતી। આજે આપણે એક બીજી વાડી છે એની મુલાકાતે જઈ રહ્યા છે, બરાબર। ગામડે એવા હોય તો અલગ અલગ બધી વાડી અલગ અલગ વસ્તુ વાવી હોય તો મજા આવે, એટલા માટે આપણે અત્યારે એક બીજી વાડી ઉપર જઈ। તમને કેવી લાગે વાડી? લાસ્ટ ટાઈમ મેં મૂક્યો તો વિડીયો, જરાક કોમેન્ટ પણ કરજો એટલે મને આઈડિયા આવે કે તમને ગમે છે કે કેમ છે એમ, બરાબર। તો મને પણ વિડીયો બનાવવાની મજા આવે। હર હર મહાદેવ। તો આજે આપણે એક બીજી વાડીની વિઝિટ પર નીકળ્યા છે, મતલબ ત્યાં જઈ રહ્યા છે, બરાબર છે। તો અત્યારે જોઈ તમે આજે ઘઉં જ છે, જો આ તમે જોઈ રહ્યા છો એ ઘઉં જ છે, બરાબર। આપણે નાના હતા ત્યારે એક કવિતા જેવું આવતું, શિયાળે શીતળવા વાય પાન ખરે ઘઉં પેદા થાય। તો અત્યારે શિયાળાની સિઝન છે એટલે ગમે એ ખેતરે જાય, બરાબર, 50% તો ઘઉં હોય જ, એટલે ઘઉં તો બધે જોવા મળવાના જ છે। જે લોકો મારો વિડીયો જોઈ રહ્યા છે એમાં કેટલા જણા હશે, બરાબર, કે જે લોકોએ ઘઉંને ખેતી કરતા કે ઘઉં આવી રીતે થાય, કેટલા જણા એવા છે જેને જોયા છે અને કેટલા એવા છે જેને નથી જોયા, કોમેન્ટ કરજો। ત્યારબાદ આ છે ને દાડમનું ઝાડ છે, બરાબર। વાડી આવ્યા છે ને તો બધાને બધું બતાવતી જાઉં કે જે લોકોએ ખેતર છે કે પછી આવા બધા ઝાડ છે એ લાઈવ જોયા ના હોય, બરાબર, તો કેવું હોય કે વિડીયોમાં તો જોવે તો એમને આઈડિયા આવે। જો આ લાલ કલરના છે ને દાડમના ફૂલ છે, બરાબર છે। ત્યાર પછી એમાં દાડમ આવે। ત્યારબાદ આ છે સરગવાનું ઝાડવું, બરાબર। પછી આ ખાખરો છે। અહીંયા કેવું છે કે ભાઈ ખેતર બહુ મોટું છે તો આ મજૂરિયા લોકો અહીંયા ખેતી કરતા હોય છે અને અહીંયા રહેતા હોય છે, બરાબર છે। આ કાકા જે છે મામા છે એ મામાનું ખેતર છે, બરાબર। એ લોકો જો ત્યાં બહાર સુવાનું, રહેવાનું, ખાવાનું ત્યાં બનાવતા હોય છે, પછી અહીંયા એમના રહેવા માટે બનાવેલું છે। દિવસના અત્યારે તડકો હતો એટલે બહાર હતા બધા, એટલે હું બાકી રાતે તો એ લોકોનું સુવાનું આમાં હોય છે, જો આ બા ઝૂંપડી જેવું બનાવેલું છે એની અંદર, બરાબર છે। દિવસમાં હું અત્યારે તડકો હોય ને એટલા માટે અહીંયા દાદરથી જવાનું છે, ઉપર આપણે કંઈ જવાનું નથી, કોઈને પર્સનલમાં ના જવાય। હવે આપણે તો મેલા બતાવ્યું એ માણસોને રહેવા માટે, જો અહીંયા ચીકુ આવેલા છે, બરાબર, કેટલા બધા ચીકુ આવેલા છે, આ ચીકુનું ઝાડ છે, બરાબર। હવે ત્યાર પછી હું બતાવીશ કે આપણે ચીકુ કે હું કે અત્યારે કાચા છે એટલે લીધા નથી, બરાબર। હવે આપણે લોકો તો અહીંયા રહેતા હોય તો કેવું હોય કે ગાય ભેંસ છે બધું છે એ રોડ ઉપર જ ગાયો રખડતી હોય, જ્યારે ગામડે કેવું હોય છે ખબર છે, એ લોકો માટે બી અલગ રૂપ બનાવેલું હોય છે, બરાબર। હું તો હવે તમને મેઇન તો એ બતાવવા જઈ રહી છું। જો વાડીએ છે ને આ ગાય માટેનું ઘર છે, કેમ કે અત્યારે શિયાળો છે એટલે એને બી ઠંડી તો લાગે, તો જો આ છે એના માટે પાણીની કુંડી, બરાબર છે। અહીંયા પછી એવું નહીં કે ખાલી ગાય જ રહે, ગલુડિયા રહેતા હોય, ગલુડિયા એટલે ડોગ હોય ને એના નાના નાના બચ્ચા જો દેખાય। તમને લોકોને આવું જોવું ગમે છે તો મારા વિડીયોમાં કોમેન્ટ કરજો, બરાબર છે। હવે આ છે ગાય જે હોય એ રાતે ક્યાં રાખે, બરાબર, તો જુઓ કેવું મસ્ત છે ફરતી કોર પાકું। આપણે અહીંયા જે ઝૂંપડામાં લોકો રહેતા હોય છે ને એવું તો આ લોકો ગાયને ત્યાં બનાવેલું છે, બરાબર છે। એ મામા છે ને આ રાતે ઠંડી બહુ હોય ને તો અહીંયા એ લોકો સળગાવે, જેથી કરીને ત્યાં ગરમાહટ રહે એના માટે। આવી ગમણ ને એવું કોણે કોણે જોયેલું છે, જે ગામડાના હોય એ લોકોને તો જોયેલું જ હોય, પણ સિટીમાં રહેતા હોય એ લોકો બહુ ઓછું જોવા મળે। ત્યાર પછી આ લોકો જ્યાં મતલબ એનું કિચન કંઈ આપણે આપણી ભાષામાં કહેવાય ને તો કિચન એમ, બરાબર, કે એનું રસોડું ખાવા પીવાનું બનાવવાનું, બરાબર। તો એ લોકો કંઈ ખાવા પીવાનું તો આપણે જેમ બનાવતા હોય એના માટે ઘાસ ને એવું હોય, તો આ એ લોકોનું રસોડું છે જ્યાં એમના માટે લીલું ઘાસ રાખેલું હોય છે, બાકી સૂકું ઘાસ તો ત્યાં જ હોય છે, બરાબર। આ બધું વાઢીને અહીંયા રાખેલું હોય છે, ને ઘાસ નહીં, જો આ લોકો છે ને ગાયો માટે ગોળ પલાળે છે, બરાબર। આ ગોળ એને સાંજે પલાળી દીધો હોય સવારમાં એને ખવડાવે। આ ખાવાનું તો પૈતું, ત્યાર પછી જો આ અમિત શેઠ છે એ ગાયોને ખવડાવે છે, કાનવા ખવડાવે છે,
આ નાનું નાનું બદોડું છે, આગળ ગાયો છે, બરાબર. અહીંયા ગયા હોય, હવે આપણે અહીંયા રોડ ઉપર હોય એ ગાયોને તો આપણે ખવડાવીએ તો મારવા બરવાની બીક લાગે. આમાં અમુક કેવું હોય કે અમુક બહુ રોજ એ લોકો રાખતા હોય ને એને ખબર હોય કે આ ગાય નથી મળતી, તો આપણા નાના છોકરા એને ખવડાવે ને તો વાંધો ના આવે. આજે મામા દેખાય છે એમનું ખેતર છે, બરાબર. મારા તો ત્રણેય છોકરાને એટલી મજા આવી ને ગામડે ખેતરે ગયા. લગ્નમાં ગયા હતા, લગ્ન કરતા તેમને શું કહેવાય અહીંયા મજા આવી, બરાબર. અને આપણે કેવું હોય ખેડૂતના દીકરા હોય ને તો બાળકોને એકાદી વાર તો ખેતર બતાવવું જ જોઈએ. કેમ કે આપણે અત્યારે નહીં લઈ જાય ને તો એ મોટા, આપણે તો ક્યારેક ક્યારેક જાય છે, એ લોકો તો ક્યારેય નહીં ગામડે જાય. તમને મારો વિડીયો કેવો લાગે છે, બરાબર? તમને બી ગામડે જવાનો શોખ છે તો કોમેન્ટ કરજો, બરાબર. ગાયના શિંગડા કેવા મસ્તના છે. હવે આપણને બોરડીનો બોર દેખાઈ ગયા છે, આપણે સીધા ત્યાં જ જશું, બરાબર. હવે આમાં આ બોરડી છે, કેટલા જણાએ બોરડી જોઈ હતી કોમેન્ટ કરજો, બરાબર. આમાં બોર શું કહેવાય, બોર તો હોય જ, પણ બોરની હારે પેલા કે ને ગુલાબના ફૂલ જેવું હોય છે, તે ગુલાબના ફૂલની હારે કાંટા હોય જ એમ. આ બોરમાં કાંટા તો હોવાના જ, બરાબર. તો બોર ખાવો હોય તો કાંટા પેલા લગાડવા પડે, તોડવા માટે તોડવા જાય તો કાંટા તો લાગવાના જ છે. જો તમને લોકોને દેખાય છે કેવા બોર આવેલા છે. હવે આમાંથી કેવું હોય, થોડા થોડા પીળાશ પડી ગયા હોય ને એ બોર મીઠા હોય. આમાં ગામડાના શું કહેવાય બોર સારા જ હોય, પણ એમ કે તોય એ વધારે મીઠા લાગે. હવે અંદર ઘૂસી છું તો પછી બોર તો તોડવાની જ છું, બરાબર. હવે કાલની જેમ બધા અહીંયા સજેશન આપવા માંડ્યા કે ભાઈ અહીંયા મીઠું શું કહેવાય પીળું પડી ગયેલું, આ મોટું બોર છે અહીંયાથી લઈ લ્યો, અહીંયાથી લઈ લ્યો. બાકી તમને લોકોને અહીંયા બહારથી જ દેખાય છે કેટલા બોર છે, બરાબર. તમને શું કે કેટલા લોકો એવા છે જેને આવા વિડીયો જોવા ગમે છે તો કોમેન્ટ કરજો, બરાબર. તમારે કંઈ અલગ વિડીયો જોવા હોય તો બી કહેજો. આટલા બોર તોડી આવી, અમિત શેઠ લેવા આવી ગયા, કેમ કે છોકરાને હતા તો એ લોકો ખાતા હતા. અને વાડીએ ગયા હોય ને તો ભૂખ ડબલ લાગે, એ તો જે વાડીએ જતા હોય ને એને જ ખબર હોય. બાકી આપણને સિટીમાં રહેતા હોય ને એ લોકોને બધી બહુ પ્રોબ્લેમ થાય. ગામડે રહેતા હોય ને એને કંઈ ઇસ્યુ જ ન હોય, કેમ કે એને ખાવાનું પીવાનું બધું જ એ લોકોનું હેવી જ હોય, છતાં એ લોકોને કંઈ ઇસ્યુ ના આવે, કેમ કે એ લોકો આખો દિવસ ખેતરમાં કામ કરતા હોય ને આપણે એક ખુરશી પર બેસી ગયા હોય, બરાબર. ખેતરનું કામ કરવું એટલે હેલી વાત નથી. જે લોકો કરતા હોય એને બહુ મારું, બાકી આપણાથી ખેતરનું કામ ના થાય. કર્યું છે પણ અત્યારે તો મને ખબર જ છે કે મારાથી એ નથી થાય એવું, બરાબર. થાય પણ કેવું થોડું ઘણું, એક દિવસ થાય ને તો 2 દાડા આપણે ખાટલો ગોતવો પડે, તો આપણે કામ કરીએ ગઈ. અત્યારે જો આપણે બોર તોડીને તો ઓલા શું કહેવાય એક ગોતીને હમણાં એ લોકો હોય ને તો 2 ઝાપટ મારી હોય બોયડીને, બરાબર. એટલે બધા નીચે ખરી જાય, નીચેથી વીણી ગયા, એટલો ફરક પડે આપણે ને એનામાં, બરાબર. હવે જો આગળ તો પતી ગયા મને એવું લાગે છે. હવે અંદર છે, અંદર જવાય ને અંદર તો આપણને વાગી જાય. કોણ જે લોકોને મારા આવા વિડીયો જોવા ગમતા હોય એ લોકો મને કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને તમને કેવા વિડીયો બીજા જોવા ગમે છે, બરાબર, એ કહેજો, જેથી કરીને હું એવા વિડીયો બનાવું. બાકી હું જે મને ગમે કે હું જ્યાં જ્યાં જાઉં છું એના વિડીયો હું અમુક બનાવું છું. મને એવું લાગે કે ભાઈ આ વસ્તુ છે જે જોવા જેવી છે, બરાબર. એમાં હોય ફરવા ગયા હોય ને એના તો બધા વિડીયો બનાવતા હોય, પણ ગામડે બહુ ઓછા પબ્લિક હોય જેના વિડીયો આપણે બનાવતા હોય ગામડાની એવી વસ્તુ. મામા છે, મામા ખુશ થઈ ગયા, બધું એને આ રીતે બતાવ્યું કે ભાઈ આ જો ગાયોનું ઘર છે, આ ગાયોની ગમાણ છે. આપણને ખબર પડે છે ભાઈ મને કે ભાઈ આ બધી વસ્તુ કે હોય છે, કેમ કે આપણે ગામડે ગયા હોય, રહેતા હોય એટલે નાના હોય. પણ એમણે જે બતાવ્યું ને કે ભાઈ જો આ આમ છે, આમ છે, આમ છે, બરાબર. એટલા માટે જેથી કરીને મને પહેલાં મેં વિચાર્યું જ નહોતું કે હું વિડીયો બનાવીશ, બરાબર, ત્યાં ગઈ ત્યારે. પણ એમણે જે બતાવ્યું ને, બરાબર, કે ભાઈ નહીં આ જો આ વસ્તુ છે, આ જોવા જેવી છે,
આ વસ્તુ આની છે એને બધું કીધા ગયા આપણને. તો મને એમ થયું લાય બિચારા શું કહેવાય વિડીયો બનાવી નાખું એમ બરાબર. એ પછી બધા જો બોર તોડું છું એક એક કરીને. હવે મામા હેલ્પ કરશે. એમાં એવું હતું બોર તોડતા હતા જો બરાબર. એમાં સવારમાં અમે નાસ્તો નહોતો કર્યો એટલે બધા ભૂખ્યા હતા. જેમ બોર તોડતા ગયા એમાં છોકરા બધા ખાતા ગયા બરાબર. મારી જીણું બેન લેવા આવી ગયા હતા. એને સ્વેટર કાઢીને સ્વેટરમાં બોર ભર્યા. એમ કે ને કે ભાઈ મગજ નાના છોકરાનું મગજ થોડુંક વધારે પડતું એક્ટિવ હોય. એને સ્વેટર ખોલી નાખ્યું, સ્વેટર કાઢીને પછી એમાં બોર ભરી દીધા. પછી હવે એમાં શું કે ભાઈ મામા કે રેવા દો એવું હોય ને તો લાકડી બાકડી લઈ આવીને આપણે એ રીતે કરે. પણ એ લોકોએ આજે પાયું હતું બરાબર તો ભીનું હતું નીચે તો પછી મારા નવા કપડા ગંદા થઈ જાય એટલે મેં કીધું ના રેવા દઈ. મેં કીધું આપણે વધારે અખતરા નથી કરવો. એમાં એ નકર એ લોકો જે દેશી રીતે બોર પાડે ને એ રીતના કે અમે પાડી દઈ બરાબર. મેં કીધું ના. પછી મામા જબલું લઈ આવ્યા અને એમાં જીનું બેન જો જબલામાં બોર નાખવા માંડ્યા. જો કીધું તું ને એ સ્વેટર એનું પહેરેલું સ્વેટર કાઢીને એમાં એને બોર ભર્યા. પછી એ જીનું બેન અમારા ઘર ઠેઠ બોર સુરત સુધી લઈને આવ્યા. એટલે મને વધારે એવું તોડવાનું ને એવું ફાવે. મેં નાનું તો ખેતર તો અમારા ઘરે બનાવેલું છે. ક્યારેક ટાઈમ મળશે તો આપણે એનો બી વિડીયો બનાવશું. આ બોર જોવો એકવાર ખાસ તો એના માટે વિડીયો લીધો છે કે આટલામાં જો બોર કેટલા બોર છે બરાબર. એ તો કેવું હોય કે આપણે નવા નિશાળિયા કહેવાય ને એટલે આપણને આઈડિયા ન આવે. બાકી એ લોકોને ખબર જ હોય કે કેવી રીતના બોર આવે. એટલે જ મામા આવ્યા હતા હેલ્પ બતાવવા માટે. બાદ જે મેન આમ આપણને ગમે ને વાડીએ તો જો આ વાતાવરણ બરાબર એ ફરતી કો લીલો છમ હોય. હા અહીંયા મેઇન વસ્તુ તો એક જોવા જેવી છે બરાબર છે જે હવે તમને બતાવું છું. અમારા મામા છે, મામી છે, બધા ઊભા છે. હમણાં હું તમને બતાવું છું. ચલો ત્યાં જઈએ. જો આ છે આપણી મેઇન વસ્તુ. મેં તમને કીધું ને કે ભાઈ જોવા જેવું. આપણે ત્યાં ડોગી હોય બરાબર કૂતરા આપણે શું કરીએ ધક્કો મારીને કાઢી મૂકીએ. અહીંયા જો એના માટે સ્પેશિયલ ઘર બનાવેલું છે બરાબર. મતલબ નાના જે ડોગી હોય ને એના માટે પાલાની અંદર ઘર બનાવેલા. પાલો છે બધું બરાબર. પછી એને માથે ઢાંકી નહીં રાખ્યું જેથી કરીને એને ઠંડી ના લાગે એમ રાતે. એમાં આવતું ડોગી જ હતા નાના બચ્ચા. એમાં સિવાયભાઈ મને કે મને દે તો એને દઉં પણ એને હજી પકડતા નહોતો આવડતું. કોઈ દિવસ એને રમાયડા ન હોય ને એટલા માટે. તમે આવું કામ કરેલું છે તો કમેન્ટ કરજો. અને તમને આવા નાના પપ્પી રમાડતા આવડે છે બરાબર તો પણ કહેજો. અને તમને ગમતા હોય તો બી કોમેન્ટ કરજો. સિવાયને તો પકડતા જ નહોતો આવડતું. એની મમ્મી આવી ગઈ એમ તો મને બીક લાગે. એની મમ્મી આવી ગઈ ને તો ભાગવું પડશે. જો હવે અમારા સિવાયભાઈએ ગલુડી લીધું છે બરાબર. તમારી ત્યાં જે કૂતરાના બચ્ચા હોય એને શું કેવું છે કમેન્ટ કરજો બરાબર. આપણે એને રમાડતા જોઈએ. ગલુડિયાને મને કાન નથી લીધું. રમાડતા હોય ને તો આપણે કઈ બોલીએ તો સિવાય કેવો રમાડે હિચકાવે. જો આ વિડીયો તો મેં એમ જ મૂક્યા છે બરાબર. આ કોઈ એમ કે ભાઈ વિડીયો રમાડતા હતા ને એમ નોર્મલ સેટિંગ કરેલું છે બરાબર. એટલા માટે લઈ જવું છે સિવાય ત્યાં ઘર રમાડજો. તમને લોકોને જો ગમતા હોય તમારી ચેનલને લાઈક કરજો ને કોમેન્ટ કરજો જેથી કરીને મને ખબર પડે કે મારા વિડીયો બનાવવા જોઈએ કે ના જોઈએ એમ બરાબર. બાકી
તમે લોકો શેર પણ કરી શકો છો બધાને કે ભાઈ જુઓ આવા ગામડાના વિડીયો છે. કાનું જીનું મને તો સિવાય બહુ છે. મજા આવી ગામડે. જો ઈ જીનું કાનું બરાબર. ઓલું સીનું અને કેટલા ઓલું વર્ષો સિવાય. પછી આવા ડોગીને ને એવું રમાડવાનું ને એવું બધું મળ્યું. હમ. બાકી અહીંયા સુરતમાં મેં એવું કાંઈ ના કરીએ હો. એ જો બાઈ જા. હર હર મહાદેવ. થેન્ક યુ સો મચ. જો લાસ્ટમાં પાછો આપણે બોર બતાવી દઈએ બરાબર. પછી અમે અહીંયાથી નીકળી જવાના હતા એટલા માટે આપણે પણ ખાઈ ટેસ્ટ કર્યો સારું છે તો પછી અમિત શેઠને ખવડાવશું. બરાબર. આવા ને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને કોમેન્ટ કરજો ખાસ તો કે ભાઈ તમને મારી વિડીયો ગમે છે બરાબર. તો મને આઈડિયા આવે, મને ખબર પડે કે મારે આવા વિડીયો બનાવવા જોઈએ. લાઈક કરજો બરાબર. અને કંઈ સજેશન આપવું હોય તો સજેશન પણ આપજો બરાબર. અને આવા વિડીયો જોવા માટે જો બાકી બધા જે લોકોએ મારો વિડીયો જોયો છે એના માટે થેન્ક યુ સો મચ બરાબર. એન્ડ હર હર મહાદેવ. બાય ટાટા. તમે પણ ગામડે જાઓ તો આવા વિડીયો બનાવજો બરાબર. આ બધી યાદો રહે આપણી એટલા માટે.